બેન તમે અહીંયા સેફ છો, ચિંતા ના કરતા. મને એવું કીધું કે બેટા એવું ખબર પડી કે તું ઊભી છું તો બેટર છે કે તું તારું નામ પાછું લઈ લે, કારણ કે સારું ના લાગે, આપણી સોસાયટી ઉપર આ કલંક લાગે છે. એટલે મેં રાજુભાઈ અમરકોટિયા એમને એવા વર્ડ્સ વાપર્યા કે આ તારી ઉપર, તારા લીધે અમારી સોસાયટી ઉપર કલંક લાગે, કારણ કે રોઝવુડ એસ્ટેટ જે છે એ ભાજપની સોસાયટી છે. મેં કીધું મને તો પહેલા એ કહો કે પાછું આ વસ્તુ ક્યાંથી ઊભી થઈ કે સોસાયટી કોઈ પર્ટિક્યુલર પાર્ટીની થઈ ગઈ. પછી સેકન્ડરી કે તમે વર્ડ મને વાપરી ના શકો કે કલંક છે. મેં તો એવું તો હું કોઈ કામ નથી કરતી અંદર, કે એવું તો હું કંઈ બોમ્બ બનાવતી હોઉં કે ભ્રષ્ટાચાર કરતી હોઉં કે કરપ્શન કે કલંક લાગે છે મારા લીધે સોસાયટીના નામે. મેં તો એના કરતાં તમે એજીએમ બોલો અને તમારી ડેબિટ ક્રેડિટ શીટ્સ કાઢો તો કોણ કલંક છે ખબર પડી જશે. તો કે એવું નથી હું કહેવા માંગતો, પણ તમે જે કરો છો એ ખોટું છે, કારણ કે ભાજપનો બહુ સપોર્ટ છે સોસાયટીને. મેં તમને તમારું આઉટલુક છે કે તમે નવરાત્રીમાં આરતી ઉતારવા માટે અમિતભાઈ ઠાકરને બોલાવશો, ઇટ્સ નન ઓફ માય કન્સર્ન. એ તમારું તમે ઉલ્લું સીધું કરો છો એટલા માટે બોલાવશો, બાકી હું તો ફોર્મ પાછું લેવાની નથી. મેં કીધું કે તમે એવું જોયું ને કે કોઈ એક યુથ ઊભું છે, આજે ડેવલપમેન્ટની વાત કરે છે, એજ્યુકેશન સેક્ટરથી છું હું, તો એજ્યુકેટેડ વર્ગને આગળ લઈએ અને જે લોકોને એકચ્યુઅલ પ્રોબ્લેમ થાય છે, આપણા યુથ જે બહાર કન્ટ્રીમાં છે એના કરતાં અહીંથી જ એને ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ સ્ટાર્ટ કર્યું. તો મને એમને એવા વર્ડ વાપર્યા કે એજ્યુકેશન ઇમ્પોર્ટન્ટ નથી હોતું, એક્સપિરિયન્સ ઇમ્પોર્ટન્ટ હોય છે. પૈસા કોણે ઓફર કરી હતી? ના, મને પણ કરી છે કોણે કરી? વિનોદભાઈ પટેલ સર. કોણ છે એ જોધપુરના બીજેપીના ઓપોઝિશન મેં અભી વાત કે છોકરા લઈને નીકળી જાઓ, નહીં તો કે તમને સાંજ સુધીમાં અમે સ્ટેશન પર લઈ જઈશું અને ગમે તે ધાક ધમકી બી આપી શકે. તો હું આ છોકરા લઈને મારે કઈ રીતે નીકળું? અને મને ઉપરથી એવું કહ્યું કે તમે કહો એટલા પૈસા આપું, પણ તમે આ ટિકિટ પાછી ખેંચી લો, કારણ કે સામેની સાઈડ અમારા કાચના જ ઊભા છે, એના હિસાબે એની બોર્ડ વધી જાય એના માટે મને એવું કહ્યું છે કે તમે આ ટિકિટ પાછી ખેંચી લો. બસ આ ધમકીઓના છોકરાઓ લઈને મારે રખડવું પડે છે. આજે આ બેન એમના બાળકો લઈને સવારના જમ્યા વિનાના બાળકો ખાધા વિનાના અત્યારે આ રીતે દર ભટકી રહ્યા છે આ ભાજપના શાસનમાં. નહીં, આ ચાંદલોડિયા વોર્ડ, આ બેન ચાંદલોડિયા વોર્ડમાં છે અને આ બેન જોધપુર રોઝવુડમાં રહે છે. એમના હસબન્ડ આસવ શાહ છે, એ પણ છે. હા, પંચાયત લેવલ જીતેન્દ્રભાઈ એ ચાંદલોડિયા વોર્ડમાં છે. ચાંદોડિયા વોર્ડ. વાંધો નહીં બેન, તમે અહીંયા સેફ છો, ચિંતા ના કરતા. હા.